ગુજરાત એટીએસને એક મોટી સફળતા કચ્છથી હાથ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। હરિયાણાનો નવીન બોક્સર ગેંગનો શૂટર વિકાસ રોશણા જે છે એ ઝડપાઈ ચૂક્યો છે, તો સાથે જ કચ્છના રાપરથી એ શૂટર અને તેને આશરો આપનાર કાલીની પણ ધરપકડ જે છે તે એટીએસે કરી છે। દિંકેશ ગર્ગની પણ કચ્છના રાપરથી ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપી વિકાસે ભીવાની કોર્પોરેશનમાં વાત કરવામાં આવે તો ત્યાં એ લવજીતની ગોળી મારીને હત્યા કરીને ફરાર થઈ ગયેલો હતો। એ ફરાર થયેલા આરોપી કે જેમની એટીએસે ધરપકડ કરી છે ને હાલ એમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ત્યારે અલગ અલગ દિશા જે છે તેની અંદર એ તપાસ કરવામાં આવી રહી હતી। જે આરોપીઓ છે એમને પકડવા માટે જે ચક્રો છે તે ગતિમાન કરવા માટે એ ચક્રો ગતિમાન કર્યા હતા। એટીએસની અલગ અલગ ટીમો જે છે તે એ તપાસ કરી રહી હતી અને જે શૂટરો છે એમના એ મુખ્ય ગેંગના આરોપી સુધી પહોંચવા માટે પણ એ પ્રયાસ જે છે તે કરી રહી હતી। પરંતુ એ વચ્ચે કચ્છની અંદરથી એ બાતમી મળે છે કે જ્યાં લવજીતની ગોળી મારીને હત્યા કરીને જે ફરાર થયેલા જે આરોપી હતા તેમની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે।